જય માતાજી, સ્વાગત છે આપનું મનોબાપાની મોજમાં। સમાજમાં તમારી સામે કઈ વિરોધ બોલતો હોય ને, તમારો વિરોધ બોલતો હોય ને, એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી। સમજી લેવું કે તમે જે સારું કરો છો ને એને ગમતું નથી અને એ કરી શકવાનો નહીં, એટલા માટે તમારો વિરોધ બોલે છે। તમે જે સારું કરો છો એ એને ગમતું નથી અને એ કરી શકતો એવી એની પોઝિશન નથી, એટલા માટે જ મિત્રો વિરોધ કરતો હોય, અને એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી। તમે તમારું કામ ચાલુ રાખો, નિસ્વાર્થ કામ કરતા રહો। ચોક્કસ એનું ફળ તમને જરૂર આપશે। સમાજની અંદર રહેલા લોકો તમને ફળ આપશે એવું જરૂર, પણ જે કંઈ કરો સારું કરો। જેટલું તમે સારું કરશો ને એટલા તમારા દુશ્મન વધશે, તમને આંગળી કરવાવાળા મળશે। જૂના જમાનાની વાતો તમારી કાઢીને પણ તમારે નીચા પાવાની વાત કરશે, એનાથી કઈ ગભરાવાની જરૂર નથી। ઘેટા બકરાનું તોડવાની જરૂર નથી, સિંહની જરૂર છે સમાજની અંદર। સિંહ એક જ હોય ને ઘેટા બકરાનું તોડવું હોય। એ પણ તમને દાખલો આપું મિત્રો, સાચી વાત સમાજમાં મૂકશો ને તો તમારા પક્ષની અંદર 2 લોકો હશે અને એને વિરોધ કરવા વાળા 10 લોકો હશે। જે સારું સમાજની અંદર કરતો રહેલો છે ને એને પણ હળિયો કરવા વાળા 25 લોકો હોય, સારું કરવા વાળા 2 વ્યક્તિ કરે। આ મારી સામેનો દાખલો છે, ને જોઈ લેજો સમાજની અંદર ડોક્યુ કરી લેજો। આજે ગામે ગામ આ પ્રશ્ન છે, એની પાછળનું કારણ હોય કે એનું કઈ ઉગતું ના હોય ને, એને કોઈ પૂછતું ના હોય, એટલે તમારા જેવાનું કોઈ વિરોધ કરે, એનાથી મિત્રો ગભરાવાની કોઈ જરૂર નહીં। પણ હા, સત્યના માર્ગે ચાલજો, તમને એનું ફળ જરૂર મળશે અને એને તમને ચોક્કસ વિશ્વાસ આપું છું કે તમારી સાથે જો ભગવાન હોય ને બીજા કોઈની જરૂર નથી। વિશ્વાસ ને સમાજ માટે સારું કરવું। હા, કોઈની વાતની અંદર આવીને, કોઈની ગમે તેવી વાતોની અંદર ભોળવાઈને તમારું લક્ષ્ય ક્યારેય ના છોડતા। તમારા સમાજ માટે સારું કરવું છે, કરતા રહો। ભલે 25 લોકો તમારી સામે વિરોધ કરશે, પછી એ જ લોકો એ ત્યાં આગળ નાચવા આવશે। તમે જે સારું કરો છો ને ત્યાં એ જ લોકો તમારે ત્યાં નાચવા આવશે, પછી કહે છે કે બહુ સારું કર્યું, ત્યારે તને અંદર કાડો લાગતો હતો। આજે સારું કર્યું છે ત્યારે તું વિરોધ કરતો, આજે ગામે ગામ પ્રશ્ન જશે। એટલે એ વાત હું ચોખવટ નથી કરતો, પણ સમજદારને ઈશારો કાપી છે। આમ ગામે ગામનો આ પ્રશ્ન છે। જય માતાજી। ગમે તો વિડીયો ફોલો કરો, તો ના કરતા। જય માતાજી।